તો લોકસભા ચૂંટણી પહેલા ઇન્કમ ટેક્સ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે। અત્યાર સુધીમાં 7 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે। 11 કરોડ રૂપિયાનું બિનહિસાબી સોનું પણ જપ્ત કરાયું। પ્રતીક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે। જી પ્રતીક। અંકિત, લોકસભાની ચૂંટણી દરમિયાન નાણાકીય હેરાફેરી વધતી હોય છે ને આવી નાણાકીય હેરાફેરી ઓછી થાય તેના ઉપર રોક લાગે તેના માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કુલ 50 જેટલી ટીમો ગુજરાત રાજ્યમાં સક્રિય કરવામાં આવી છે અને તેમને અલગ અલગ જગ્યાઓ પર તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના જે 13 એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, ત્યાં આગળ ઇન્કમટેક્સ વિભાગની ટીમને સક્રિય કરવામાં આવી છે અને શંકાસ્પદ મુસાફરોની ચકાસણી કરવામાં આવતી હોય છે। સાથે જ એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે, જે કંટ્રોલ રૂમમાં સ્થાનિકો જે બાતમી આપતા હોય છે તે બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવતું છે અને અત્યાર સુધીમાં આ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા કુલ 7 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે કે જેનો કોઈ હિસાબ નતો। આ રોકડ ક્યાંથી લાવવામાં આવી હતી, કોને આપવામાં આવી હતી તેવી રોકડ જપ્ત કરવામાં આવી છે। સાથે જ 11 કરોડ રૂપિયાનું જે સોનું છે તે પણ જપ્ત કરવામાં આવ્યું છે। આ સોનાનો પણ કોઈ પણ પ્રકારનો હિસાબ નહોતો, એટલે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ રોકડ અને સોનું જે પકડાયું છે તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવતો હોય છે અને આ જ કારણથી હવે ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।